આજે તો પાણીપુરીની મોટી બધી ડીશ ભરીને ખાધી. આવી રીતના નહીં, હાલો બધું પહેલેથી કહું તો આપણે પાર્ટ 1 માં જોયું હતું કે આપણે અરુણા માસીને પહોંચ્યા હતા ને ઢીંગલીઓ અહીંયા રમતી હતી અને ત્યાં પહોંચ્યા ને ત્યાં બધા બહાર બેઠા હતા તો આપણે બહાર ને બહાર બેસી ગયા. પછી વાત આવી પેંડા વિતરણની, એટલે કે પ્રસાદી બધાને મળી. પછી બધાએ પેંડા ખાધા અને માન બધા ભેગા થયા હતા ને તો બધાએ વાતોના ગપાતા કર્યા. મને તો પેંડો ખાવાની બહુ જ મજા આવી ગઈ. રેસ માવાના પેંડા ખાઈ લીધા ને ત્યાં સુધીમાં પાણીપુરી આવી ગઈ. પાણીપુરી જોઈને રેવાય ના રેવાય, એક થાળી એક ભરીને પાણીપુરી લઈ લીધી. અંદર જઈને ને હું ને મારા ફ્રેન્ડ ને ગુરુજી ને 4-5 જણા વચ્ચે આવડી મોટી થાળી તો સ્વાહા કરી ગયા. પાણીપુરી ખાવામાં તો એક્સપર્ટ રહ્યા ને. પછી બહાર નીકળીને જોઈને ત્યાં છોકરાઓ રમતા હતા અને આદિને તો કોણ જાણે સી વાતનું રડવું આવતું હતું ખબર જ નહોતી પડતી. અહીંયા એક બાજુ પૂરી વણાતી હતી ને એક બાજુ તળાતી હતી. બધાએ જમી લીધું હતું ને પછી વારો આવી ગયો લેડીઝનો. અમારે લેડીઝને કેવું હોય ખબર, વાતો કરતા કરતા ન જમીએ ને તો ગળે ના ઉતરે. બધાએ જમી લીધું ને તોય અમારે જીવબેન તો વેફરનું પડીકું લઈને જ ફરતી હતી. પછી આપણે આદિને લઈને દર્શન કરવા ગયા મંદિરે. આદિઓએ દર્શન કર્યા ને જો આ ઢીંગલી એને કેવી મસ્ત લાઈટથી રમતી હતી તો મને એમ થયું કે લાવને એને વ્લોગ લઈ લો. પછી જો કૌશલ આવી ગયા હતા અને પછી અમારે જમવાનું બાકી હતું, ભૂખ લાગી હતી. અમે બંને જમી લીધું અને જો જીવને ઘરે જવાનું હતું તો એ તૈયાર થતા હતા. પછી દેવાંશીને ટાટા બાય બાય કરી દીધા. અહીંયા મચ્છરનો ત્રાસ એટલો હતો ને કે જાનુબેન રેકેટ લઈને બેસી ગયા. પછી અમે પણ બધાને ટાટા બાય બાય કરી દીધા ને તીખું તરેલું ખાધું હતું ને એટલે પહોંચી ગયા સીધા રસ પીવા માટે. તો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી રામ. લાઈક કરો, શેર કરો ને ફોલો કરતા જજો. બાય બાય.